વધુ સમાચાર તરફ આગળ વધીએ। સોમનાથ ટ્રસ્ટના નામે ખોટી વેબસાઇટ બનાવી પર્યટકો સાથે છેતરપિંડી કરતા રાજસ્થાનની ગેંગના 6 સભ્યોને સાયબર ક્રાઇમ દ્વારા ઝડપવામાં આવ્યા। આરોપીઓએ અગોડા પ્લેટફોર્મ પર ગેરકાયદેસર રજીસ્ટ્રેશન કરી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત સાગર દર્શન, મહેશ્વરી અને લીલાવતી અતિથિ ગૃહના નામે ફેક વેબસાઇટ ઊભી કરી છેલ્લા 5 મહિના દરમિયાન આશરે 90 યાત્રાળુઓ સાથે 20 લાખનું કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું। ટ્રસ્ટના રેકર્ડમાં બુકિંગ ન મળતા શંકા ઊભી થઈ અને તપાસમાં ખુલ્યું કે આરોપીઓ AI દ્વારા ફેક બુકિંગ અને બિલ બનાવતા હતા। આ સમગ્ર ગુનાની ખાસ બાબત એ છે કે આ આરોપીઓ મોટા ભાગે સ્ટુડન્ટ્સ હતા અને એ લોકોએ AI ટેકનોલોજીનું ફિશિંગ વેબસાઇટ ડેવલપ કરવામાં, ઇમેજ એડિટિંગમાં અને એ ઉપરાંત જે રિસિપ્ટ આપવાની હોય છે એ ફેક રિસિપ્ટ જનરેટ કરવામાં AIRU પ્લસ AI ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે, જે આ બનાવની ખાસ બાબત